ચાણસ્મામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે ચાણસ્મા પંથકમાં વિવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ અનુસૂચિત જાતિના લોકો તથા બાબા સાહેબના અનુયાયીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। ચાણસ્માના ઉગમણાવાસ વિસ્તારમાં દલિત યુવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સમગ્ર વિસ્તાર જય ભીમના ગુંજતા નારાઓથી ગુંજી ઉઠ્યો, જે કારણે વાતાવરણ ભાવવિભોર બન્યું હતું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા બાબા સાહેબના જીવન સંઘર્ષ અને તેમના દ્વારા અપાયેલ સમાનતા, ન્યાય અને શિક્ષણના સંદેશને યાદ કરવામાં આવ્યો। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ એકતા અને સૌહાર્દ જળાવવા માટે સૌને પ્રેરણા આપવામાં આવી। કાર્યક્રમમાં ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ જય પટેલ, ડોડિયા પરિવાર સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ડૉક્ટર વિનુભાઈ, રાકેશભાઈ પરમાર કોર્પોરેટર, પ્રવીણસિંહ પરમાર પ્રમુખ પાટણ જિલ્લા ઉત્કર્ષ મંડળ, મંજુબેન વાઘેલા, ગીતાબેન શ્રીમાળી, આરતીબેન પરમાર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત નરોત્તમભાઈ પરમાર, દિવંગત હેમચંદભાઈ, દેવાભાઈ જાદવ પરિવાર તથા દિનેશકુમાર, ડાયાલાલ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવ્યો। ચાણસ્મામાં ઉજવાયેલી આ જન્મ જયંતિએ સમાજમાં એકતા, સમાનતા અને શિક્ષણના મહત્વનો સંદેશ પુનઃ પ્રસરાવ્યો હતો।